ઇશ્યુ સ્પોર્ટ્સ બાળકો એક્ટિવિટી કરવાનું છે રહ્યા છે બાળકોને ઘરે આવતા હોય ત્યાં અમારે થોડા ધ્યાન થાય કે ત્યાં જે પેલું નાના નાના ચક્કો જેને કરે ને પેલું ટૂંકમાં ચક્કર ને બધું એવા ત્યાં નાનું નાનું રાઇડ્સ એવું ચાલતું હોય છે. એમાં કોઈ મિકેનિકલ હોય તો ઠીક છે એમના, પણ ત્યાં વાયર્સ ને એ બધું રાખીને એની અંદર પ્રવૃત્તિ થતી હતી. એટલે અમે તાત્કાલિક એ બધા દબાણો હટાવવા માટે અને એ પ્રવૃત્તિને ત્યાં રોકવા માટેની અમે કામગીરી હાથ ધરી. હવે આ આખી પ્રોસેસમાં એક મોટો અમારી માટે પ્રશ્ન આવતો હતો કે આટલો મોટો વિસ્તાર, બીજું અમે સતત દબાણ હટાવવાની ટીમને ત્યાં નથી સ્ટેન્ડ બાય કરી શકતા. એટલા માટે એક એવો નિર્ણય થયો કે ત્યાં બોર્ડ રાખવામાં આવે, કેમ કે દર વખતે જ્યારે અમારી ટીમ હટાવી દે તો પછી ઘણી વખત એવું થાય કે રાતે હોય નહીં તો પણ કોઈ માણસ આવીને ચાલુ કરે તો પ્રોબ્લેમ. એટલા માટે કોઈ એ પ્રકારનું એક બોર્ડ લગાવવામાં આવેલું છે અને કદાચ એના વર્ડિંગ બાબતમાં પણ જરૂર જણાશે તો એને ચેન્જ કરીને યોગ્ય બોર્ડ લાગીશું. પણ બોર્ડનો હેતુ એકમાત્ર એટલો છે કે લોકોને ધ્યાન દોરવામાં આવે કે આ કોઈ પણ ઓથોરાઇઝ અહીંયા કોઈ રહેવાનું નથી અને આ કોઈ અહીંયા કરાવવું ના જોઈએ, કેમ કે કોઈ વાયર કે ખુલ્લું હોય તો એને થાય તો પ્રોબ્લેમ. સર this is the objective of સર 30 થી 40 રાઇડ ત્યાં છે, તો આપણે એવું માનીએ કે દબાણ હટાવ શાખા સક્ષમ દૂર કરવામાં, કેમ કે આપે આ જ બાબતમાં મહિના પહેલા આપણે મહિનાથી 1.5 મહિના પહેલા મીડિયાના તમામ મિત્રો બેઠા હતા. અમે હટાવી એ જ પ્રશ્ન હતો, આપને યાદ હોય તો. એટલે સક્ષમ ના આવે તો હટાવી ના હોય, અમે હટાવી છે, હટાવતા રહીએ છીએ. પણ પ્રોબ્લેમ કેવો થાય છે, આટલો મોટો વિસ્તાર હોય, હવે કોઈ માણસને મારે કાયમી સ્ટેન્ડ બાય તો દરેક પોઈન્ટ ઉપર તો રાખી શકાતા નથી. ઘણી વખત હટે અને કોઈ પાછળથી મૂકી દે અને ચાલુ કરે અને કોઈ ઘટના બને તો પ્રોબ્લેમ થાય. એટલે અમે સતત એક્શન લેતા રહીએ છીએ, હટાવતા રહીએ છીએ અને આપને જણાવીએ કોઈ પણ ઇનસિક્યોર કોઈ જનરેટરોની ગેરકાયદેસર રાખીને તમામ હું આપને કહી દઉં કે જે કોઈ ડેન્જરસ પ્રકારનું, ડેન્જરસ ઇન ધ સેન્સ કે આવી રીતે કોઈ વાયર ખુલ્લા હાથે કોઈ સામાન્ય જે વસ્તુ માટે મંજૂરીની જરૂર નથી, એવું તો અમે પણ એવું ઈચ્છીએ છીએ કે સારું જે કામ થતું હોય થાય રાખે સારી જગ્યાએ મંજૂરી સાથે, યોગ્ય પરમિશન સાથે. સર પણ જ્યાં આવું કોઈ થોડું અમને ડેન્જરસ લાગે છે તો વી ટેક ઇટ. સર એક વસ્તુ એ છે કે કોર્પોરેશન ક્યાંક આ રીતના જે બોર્ડ મારે છે એ બુદ્ધિનું પ્રદર્શન નથી કરતી. જગ્યા કોર્પોરેશનની છે, ચકેરી વાળા આવીને ત્યાં દબાણ કરી દે અને અકસ્માત સર્જાય તો એનો મતલબ કોર્પોરેશન હાથ ખંખેરવા માટેની જવાબદારી નથી. હવે કોર્પોરેશનની ટીમ હોય એ વારંવાર ત્યાં જાય, એ વચ્ચે માની લો કે મારી ટીમ દિવસમાં 2 વખત જાય છે, 2 વખત એટલે 24 કલાકમાં 12 કલાકનું છે. એ 12 કલાકનું કોઈ વચ્ચેથી આવ્યું અને માણસ ત્યાં ચકડી ચલાવે અને કોઈને કંઈ થાય તો અમારે નાગરિકોને જાણ કરવી પડે અને વોર્ન કરવા પડે. કદાચ મારું પણ લેતા હોય છે, પણ જ્યારે દબાણની ટીમ જે સ્ટેન્ડ બાય અમે નથી રાખી શકતા. એટલે કદાચ બોર્ડની કોઈ આપની લેંગ્વેજ સુરક્ષા, આ 3 વસ્તુ મારી દ્રષ્ટિએ જો સાંભળો કે જો બોર્ડ આપને માર્યું છે મહાનગરપાલિકા, જે બોર્ડ આ જે જગ્યા છે એ મહાનગરપાલિકાની, જો આપ ત્યાં કહો છો કે અમારી જવાબદારી, તો પછી જવાબદારી ચકેડી વાળા તો ગરીબ માણસો છે, એની શું જવાબદારી કોઈ દુર્ઘટના બને? જો ચકેડી વાળા બાબતમાં હું કમેન્ટ નથી કરતો. મારું એમ છે કોઈ ગરીબ હોય કે ગમે તે અમીર હોય એ નથી પ્રશ્ન. પ્રશ્ન એ છે કે યુ કેન નોટ રન અ ડેન્જરસ થિંગ ઇન પબ્લિક, ધેટ્સ ઓલ, વિધાઉટ પરમિશન. એટલે આ બોર્ડનો પ્રશ્ન હશે એ બાબતનું મેં પણ હમણાં જોયું, અમારા ઓફિસર્સ પાસે પૂછ્યું બોર્ડનું, અને આપનાથી મને પણ ધ્યાનમાં આવ્યું કે ભાઈ આ શબ્દ છે તો મે બી ઇફ ધેર ઇઝ સમ લેંગ્વેજ કે જે તમને એવું લાગે છે તો એની ઉપર અમે વિચાર પણ શું કરવું પડે. હું આપને કહું 3 વસ્તુ મહત્વની છે. એક તો જાહેર અમારી જમીનમાં આ પ્રકારનું કોઈ દબાણ ના થાય, નંબર 1. નંબર 2 કે એવી કોઈ પ્રવૃત્તિ ના થાય જેનાથી લોકોના કાલ સવારે કોઈ એક્સિડન્ટ થઈ શકે. અને નંબર 3 જ્યારે અમારી ટીમ ના હોય તો અમારે જે તે સમયે કોઈ લોકોને જાગૃત કરવા માટે અમારે કોઈક ને કોઈક આવા બોર્ડ, કેમ કે ત્યાં વારંવાર એ પ્રવૃત્તિ મહાનગરપાલિકાની જો આવા બોર્ડ આપણે એ પહોંચ લઈએ છીએ કે ભાડું લઈએ છીએ કે નથી ના. એટલે તો પછી કેવી રીતે આ તો એ તમને કહે છે અમારી દબાણ. એટલે તો આજથી 1.5 મહિના પહેલા આપણે મારી બાઇક લીધી છે કે આ દબાણ હટાવો મારું, આપ યાદ કરો. આખો 1.5 મહિના પહેલા વિવાદ થયો, અમે હટાવી. 6 મહિના સુધી
6 મહિના પહેલા ત્યાં પૈસા લેવાતા હતા, 6 મહિનાથી બંધ કર્યું છે. મહત્વની વાત એ છે કે દબાણ હટાવ શાખા એની કામગીરી નથી કરતી અથવા તો બીજો કઈ પણ પ્રવૃત્તિ નેતાઓના રામ ભરોસે જે દબાણ હટાવ શાખા કામ કરે છે. આવા હું વિનંતી કરીશ કે એટલીસ્ટ એવા બોર્ડ આક્ષેપો તરફ ના જઈએ. ફેક્ટ ઇઝ કે અમે દરેક જગ્યાએ આવા બોર્ડ નથી લગાવતા. બોર્ડ ક્યાં લગાવવો પડે કે જ્યાં આવી પ્રવૃત્તિ અમારી ટીમ નીકળે અને પછી કોઈ એક, તમે વિચારો કે આજે અમારી ટીમ દબાણ હટાવીને જતી રહે અને કોઈ એક વ્યક્તિ આવી જાય ચકડી લઈને ત્યાં અને એમાં કોઈ બેસે ને કોઈ એક્સિડન્ટ થઈ જાય તો આ જવાબદારી વાળું કદાચ વાક્ય મને પણ એવું લાગે છે કે એને અમે થોડું રિવાઇઝ કરીએ, પણ ચેતવણીનું તો અમે લખીએ જ લખીએ કે ભાઈ અહીંયા કોઈ પણ પ્રકારની આવી કોઈ આ ચેતવણી લખો છે. એટલે એ બાબતમાં અમે પણ રિવ્યુ કર્યું. આપના આ બાબતે અમે ધીસ પોઈન્ટ ઇઝ ટેકન. જ્યાં આ બાબતનું આપણે લાગતું હોય ચેતવણી બાબત, પણ અમારું એક બાબતમાં અમારી દ્રઢ અને અમારો ક્લિયર નિર્ણય છે કે એક, દબાણ ના થવું જોઈએ. નંબર 2, કોઈ પણ રીતે આ નાના બાળકો કોઈ રમતા હોય, કોઈ વાયર ખુલ્લું હોય ને કોઈ બાળક પડે કેવું થાય તો એવરી લાઈફ ઇઝ ઇમ્પોર્ટન્ટ ભાઈ, એટલે ના થવું જોઈએ. અને ત્રીજું, ઘણી વખત આમાં શું છે, અમારી દબાણની ટીમની એક મર્યાદા એ પણ છે કે આખો દિવસ ત્યાં સ્ટેશન ના રહી છે. ના ના નથી એનો એક ઝોન આખો દિવસ નથી. એટલે માની લો કે એ જાય છે, કલાક 2 કલાક પછી કોઈ આવી કે પાછું એક વ્યક્તિ નથી જેનું દબાણ તમે તોડો છો ને આવી જાય 30-40 people who do it. કાલે કોઈ એક વ્યક્તિ આવી જાય એટલા માટે એક ચેતવણીનું બોર્ડ હોવું હવે જોઈએ. ભાષા બાબતે point taken. ભાષા બાબતે આપનો પોઈન્ટ ટેકન. હવે શું બાબતે કરશો? બોર્ડ બાબતે થોડું સર અને આ બોર્ડ છે છે. એમાં હવે આગામી દિવસોમાં શું કરશો? એ બોર્ડ હટાવશો, શબ્દો ફેરવશો કે શું પોઈન્ટ કરશો? ટેકન કે આપને જે જવાબદારી બાબત લાગે છે નો ઇશ્યુઝ, પણ ચેતવણીનું બોર્ડ તો 100% ત્યાં રાખીશું. હા ભલે ચેતવણી લોકો માટે ચેતવણી રાખવી જ પડશે, લોકોને જાણ કરવી જ પડશે કે આવું કોઈ ડેન્જરસ જેવું રાઈડ જેવું હોય તો પ્લીઝ ના કરો. એટલા માટે કે ખોટી કોઈ દુર્ઘટના બને એટલે ફર્સ્ટ ઓફ ઓલ તો એક સુખદ વસ્તુ તો 100% ત્યાં રાખીશું. હા ભલે ચેતવણી લોકો માટે ચેતવણી રાખવી જ પડશે, લોકોને જાણ કરવી જ પડશે કે આવું કોઈ ડેન્જરસ જેવું રાઈડ જેવું હોય તો પ્લીઝ ના કરો. એટલા માટે કે ખોટી કોઈ દુર્ઘટના બને એટલે ફર્સ્ટ ઓફ ઓલ તો એક સુખદ વસ્તુ કહી દીધું. બોર્ડ ઉપર લેંગ્વેજ જો તમે એવું કીધું કે દબાણ હટાવ શાખા અહીંયા રહી ન શકે, પણ આ ચક્કરની એવી વસ્તુ છે કે 6-7 જણા અને 2-3 કલાકનો સમય જોઈ. એક વખત જો દબાણ હટાવ શાખા હટાવી દે તો એને મિત્રો નીચે ટાયર વાળી પર ચકડીઓ છે, હું આપને બતાવી. તાત્કાલિક નો નીકળી શકે ત્યાંથી. એ નીકળે નહીં તો ફરી શકે. જે લારીઓ આવે